going to all તો આજે આપણે સ્ટડી કરશું બટરફ્લાય વાલ. ઓકે, બટરફ્લાય વાલની આકૃતિ છે, બરાબર? ક્લિયર? જોઈ લ્યો બધા, બરાબર? એમાં અલગ અલગ 3 ટાઈપના બોલ વાલ આપેલા છે. અહીંથી આપણે ફ્લો ઇન થશે, ફ્લો આઉટ થશે, બરાબર? આગળ જોયું એમ સ્ટેમ આપેલું છે, અહીં એક્ચ્યુએટર છે, બરાબર? આના અંદર આટલા પ્રકારના બોલ રાખવામાં આવે છે. ક્લિયર? બટરફ્લાય વાલ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો બટરફ્લાય વાલ. તો સૌથી પહેલા તમારે બટરફ્લાય વાલની આકૃતિ ડ્રો કરી નાખવાની, બરાબર? જોઈ લ્યો એકવાર વ્યવસ્થિત બટરફ્લાય વાલની આકૃતિ. ક્લિયર? જોઈ લ્યો વ્યવસ્થિત, બરાબર? એકદમ સિમ્પલ છે બટરફ્લાય વાલ, બરાબર? સૌથી પહેલા પરીક્ષામાં પૂછાય તો પહેલા આપણે આકૃતિ દોરીશું. ક્લિયર? ચલો હવે એના વિશે સમજતા જઈએ. તો આ જે બટરફ્લાય વાલ છે એમાં બોડીની અંદર એક ડિસ્ક રાખવામાં આવે છે. આપણે આ આકૃતિમાં જોયું એ મુજબ આ બોડીની અંદર અહીંયા ડિસ્ક રાખવામાં આવે છે. રેડી? નેક્સ્ટ જોઈએ. આ જે ડિસ્ક હોય એ શેની બનેલી હોય? ટાઇટેનિયમની બનેલી હોય છે, બરાબર? આપણે જે બટરફ્લાય જે વાલમાં બોડીની અંદર આપણે ડિસ્ક રાખવામાં આવે છે, તો આ ડિસ્ક શેની બનેલી હોય? તો આ ડિસ્ક છે એ ટાઇટેનિયમની બનેલી હોય છે. પછી નેક્સ્ટ જોઈએ તો આ વાલમાં ડિસ્કને આપણે 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે વાલ છે 100% ઓપન ક્લોઝ થાય છે, બરાબર? તો આપણે જોઈએ તો જે ડિસ્ક અંદર રાખેલી છે એને 90 ડિગ્રીએ ફેરવીએ તો જે છે વાલ એ 100% ઓપન ક્લોઝ થાય છે. અને આ વાલ છે ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી લીકેજ બહુ જ ઓછું થાય છે. ક્લિયર? આ વાલ છે એ ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ થતો હોય, બંધ થતો હોય, જેથી કરીને જે ફ્લોઈંગ ફ્લુઇડ હોય, પ્રવાહી જે પસાર થતું હોય એને લીકેજ થવાની સંભાવના બહુ જ ઓછી રહે છે, એટલે કે થતું જ નથી. અને આ વાલ છે એ લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગમાં થાય છે, બરાબર? આપણે બોલ વાલ પણ જોયું હતું કે જે લિક્વિડ એપ્લિકેશનમાં ઉપયોગ થતો હોય. ને આગળ જોયું એમ આ વાલ છે રોટરી ટાઈપનું છે. આપણે 2 પ્રકારના લિનિયર અને રોટરી આવે, જેમાં આ રોટરી ટાઈપમાં બટરફ્લાય અને બોલ વાલ આવશે, અને લિનિયરમાં આપણે જે છે ગ્લોબ વાલ, પછી સોલેનોઇડ વાલ, નીડલ વાલ, આ જે બધા વાલ છે એ આપણે લિનિયર ટાઈપના હોય છે, જ્યારે બોલ વાલ અને બટરફ્લાય વાલ છે એ રોટરી ટાઈપમાં ના વાલ છે. અને આ જે છે બટરફ્લાય વાલ એ લિક્વિડ એપ્લિકેશનમાં જ વધારે એનો ઉપયોગ થતો હોય છે, બરાબર? ચાલો આનું જોઈ લ્યો કન્સ્ટ્રક્શન અને વર્કિંગ કે કેવી રીતના શું હોય બટરફ્લાય વાલમાં. તો પેલો પોઈન્ટ જોયો એમ એ મુજબ બટરફ્લાય વાલની જે બોડી છે એના અંદર એક ડિસ્ક રાખવામાં આવે છે. પછી આ ડિસ્ક શેની બનેલી હોય? તો આ ડિસ્ક છે એ ટાઇટેનિયમની બનેલી હોય છે. પછી આ વાલમાં ડિસ્કને આપણે 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે જે વાલ છે એ 100% ઓપન અને ક્લોઝ થાય છે. પછી વાલ ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ એટલે કે બંધ થતો હોવાથી લીકેજ જે ફ્લોઈંગ ફ્લુઇડ હોય એ લીકેજ થવાની સંભાવના બહુ જ ઓછી હોય, એટલે કે લીકેજ ઓછું બહુ થાય છે. પછી આ વાલ છે લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગ થાય છે, અને બટરફ્લાય વાલ છે એ રોટરી ટાઈપનો વાલ છે. ક્લિયર? આટલું બધાને સમજાઈ ગયું બટરફ્લાય વાલ, બરાબર? અંદર ડિસ્ક મૂકવામાં આવે વાલ બોડીની અંદર, અને આ ડિસ્ક જે છે એ ટાઇટેનિયમની બનેલી હોય. પછી એને 90 ડિગ્રી આપણે આમ ફેરવીએ ત્યારે
વાલ છે એ ક્લોઝ ઓપન અને ક્લોઝ થાય અને ખૂબ જ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી લીકેજ પણ ઓછું થાય છે અને લિક્વિડની એપ્લિકેશનમાં વધારે બટરફ્લાય વાલનો ઉપયોગ થતો હોય છે અને બટરફ્લાય વાલ છે એ રોટરી ટાઈપનું એટલે કે ફરી શકે એ ટાઈપનો વાલ છે. ઓકે, ક્લિયર? બટરફ્લાય વાલ બરાબર. આપણે આમાં ડિસ્ક મૂકવામાં આવે છે, પછી ડિસ્કને 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે વાલ 100% ઓપન અને ક્લોઝ થાય છે, બરાબર. અને આ ડિસ્ક જે આપેલી હોય છે એ ટાઇટેનિયમની બનેલી હોય છે. ક્લિયર? બરાબર. અને વાલ જે છે એ ટાઈટ રીતે ક્લોઝ થતો હોય જેથી કરીને અહીંયા લીકેજ થવાની સંભાવના બહુ ઓછી હોય છે. ક્લિયર? અને આ જે છે બટરફ્લાય વાલ એ લિક્વિડ એપ્લિકેશનમાં વધારે ઉપયોગ થતો હોય અને આ રોટરી પ્રકારનો ટાઈપનો વાલ છે, બરાબર, એટલે કે ફરી શકે એવું. હવે આના ફાયદા જોઈ લઈએ તો પેલું જોઈએ તો વાલ ફ્લોની કેપેસિટી વધારે હોય છે. એકદમ આપણે જે ડિસ્ક રાખી હોય એકદમ ફરે જેથી કરીને વાલ ખુલી જાય, તેથી વાલ ફ્લોની કેપેસિટી વધારે હોય છે. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ બટરફ્લાય વાલ, બરાબર. પરીક્ષામાં પૂછાય કે સમજાવો બટરફ્લાય વાલ, તો સૌથી પહેલા તમારે આકૃતિ દોરવાની, પછી આપણે આગળ એમાં જોયું એમ એનું કાર્ય પદ્ધતિ અને વર્કિંગ લખવાનું, કઈ રીતના કાર્ય કરે છે, બરાબર. તો એમાં આપણે આગળ જોયું હતું એમ કે બટરફ્લાય વાલ બોડીની અંદર ડિસ્ક આ જે 3 પ્રકારની છે કોઈ પણ ડિસ્ક રાખવામાં આવે છે. પછી એ ડિસ્ક છે એ ટાઇટેનિયમની બનેલી હોય છે. પછી ડિસ્કને જે છે એ 90 ડિગ્રીએ ફેરવવામાં આવે ત્યારે તે વાલ ફૂલ્લી ઓપન અને ક્લોઝ થાય છે, બરાબર. પછી એકદમ ટાઈટ રીતે ક્લોઝ થતો હોવાથી લીકેજનું પ્રમાણ બહુ ઓછું હોય છે. પછી લિક્વિડ એપ્લિકેશનમાં જ વધારે બટરફ્લાયનો ઉપયોગ થાય છે, બટરફ્લાય વાલનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ જે છે લિક્વિડ એપ્લિકેશનમાં જ વધારે ઉપયોગી છે અને આ બટરફ્લાય વાલ છે રોટરી પ્રકારનો વાલ છે. હવે એના ફાયદા જોયા તો વાલ બોડીની કેપેસિટી જે છે ફ્લોની કેપેસિટી જે છે વધારે હોય છે. પછી બીજું જોઈએ તો વાલ ખૂબ જ મોટી સાઈઝમાં મળી શકે છે. બીજા બધા વાલ થોડી નાની સાઈઝમાં મળે, પણ બટરફ્લાય વાલ છે એ ખૂબ મોટી સાઈઝમાં આપણને મળી રહે છે. પછી સ્લરી માટે પણ ઉપયોગી હોય છે, બરાબર. કોઈને મનમાં પ્રશ્ન થાય સ્લરી એટલે શું, તો એકદમ સ્લીપરી જે હોય, બરાબર, તો એમાં પણ આ વાલ ઉપયોગી થાય છે, બરાબર. આ વાલનો પ્રેશર ડ્રોપ ખૂબ જ ઓછો હોય છે, એટલે કે પ્રેશર ડ્રોપ આમાં ખૂબ જ ઓછો થતો હોય છે. પછી આ વાલ ખૂબ જ ઓછી જગ્યામાં આપણે એને સ્થાપન એટલે કે ઇન્સ્ટોલ કરી શકાય. આ બટરફ્લાય વાલને ઇન્સ્ટોલ કરવા માટે બહુ વધુ જગ્યાની જરૂર પડતી નથી અને વાલમાં આપણે આગળ જોયું એમ જ ખૂબ જ ઓછું લીકેજ થાય છે, બરાબર. તો આ થઈ ગયા આપણા બટરફ્લાય વાલના ફાયદા. ક્લિયર? એકવાર ફરીવાર રિવાઇઝ કરી લઈએ. બટરફ્લાય વાલ છે એના ફાયદા જોઈએ તો એના વાલની જે ફ્લોની કેપેસિટી છે એ વધારે હોય છે. પછી વાલ ખૂબ મોટી સાઈઝમાં મળી રહે છે. સ્લરી માટે પણ ઉપયોગી છે. વાલનો પ્રેશર ડ્રોપ ખૂબ જ ઓછો હોય છે. વાલ ખૂબ જ ઓછી જગ્યામાં ઇન્સ્ટોલ કરી શકાય છે. વાલમાં લીકેજ ખૂબ ઓછું થાય છે. ક્લિયર? હવે ગેરફાયદા જોઈએ, બરાબર. બટરફ્લાય વાલના ગેરફાયદા તો પેલું જોઈએ તો આ વાલ ઓપન કરવા માટે વધારે ટોર્કની જરૂર પડતી હોય છે, બરાબર. આપણે જ્યારે બટરફ્લાયને વાલને ખોલવો હોય ત્યારે એમાં વધારે ટોર્કની જરૂર પડતી હોય છે. પછી આ વાલમાં એક્ચ્યુએટરની સાઈઝ બીજા વાલની સરખામણીમાં બહુ મોટી હોય છે, બરાબર. અહીંયા જે એક્ચ્યુએટર રાખેલું છે એ બીજા વાલમાં જે એક્ચ્યુએટર રાખેલા હોય એની સરખામણીમાં એક્ચ્યુએટરની સાઈઝ બહુ મોટી હોય છે, બરાબર. ક્લિયર? અને આ વાલમાં બીજા વાલ કિંમતમાં ઘણો આ જે છે મોંઘો છે, એટલે કે કોસ્ટલી છે, બરાબર. સોલેનોઇડ વાલ જે છે એ થોડું મોટું હોય એટલે જેથી કરીને આની જે છે કોસ્ટ એટલે કે કિંમત બહુ થોડી કોસ્ટલી છે, એટલે કે મોંઘો થોડોક
બજારમાં આપણને મળે. ક્લિયર? તો આ થઈ ગયા એના ગેરફાયદા કે ઓપન કરવા માટે વધારે ટોર્કની જરૂર પડે, પછી એક્ચ્યુએટરની સાઇઝ પણ બીજા વાલની સરખામણીએ બહુ મોટી હોય અને બીજા વાલ કરતા આ ઘણો કોસ્ટલી છે, એટલે કે મોંઘું છે. બરાબર. બટરફ્લાય વાલ એકવાર જોઈ લ્યો કઈ રીતના છે. સૌથી પહેલા એને આકૃતિ ડ્રો કરવાની અને પછી એના વિશે વર્ણન કરતું જવાનું કે એમાં એક ડિસ્ક રાખેલી હોય છે, જે ડિસ્ક છે ટિટેનિયમની બનેલી હોય છે. પછી જે છે આ વાલમાં જે આપણે ડિસ્ક રાખી હોય એને 90 ડિગ્રીએ ફેરવીએ તો જે છે વાલ 100% ઓપન ક્લોઝ થાય. બરાબર. પછી આ ટિટેનિયમ છે એ લિક્વિડ એપ્લિકેશનમાં એનો ઉપયોગ થતો હોય છે અને જે છે એકદમ ટાઈટ રીતે વાલ બંધ થાય જેથી કરીને લીકેજ જે ફ્લોઈંગ ફ્લુઇડનું એનું બહુ ઓછું થાય છે. પછી બટરફ્લાય વાલ છે એ રોટરી ટાઈપનો છે. ક્લિયર? અને એના ફાયદા આપણે જોયા તો વાલની ફ્લોની કેપેસિટી બહુ વધારે હોય છે અને વાલ ખૂબ મોટી સાઇઝમાં મળી શકે છે. સ્લરી માટે પણ ઉપયોગી છે. વાલનો પ્રેશર ડ્રોપ ખૂબ ઓછો હોય છે. આ વાલ ખૂબ ઓછી જગ્યામાં ઇન્સ્ટોલ એટલે કે સ્થાપન એને કરી શકાય. લીકેજ પણ બહુ ઓછું થાય છે. પછી એના ગેરફાયદા આપણે જોયા તો ગેરફાયદા એ છે કે ઓપન કરવા માટે વધારે આપણે ટોર્કની જરૂરિયાત રહે છે. પછી આ વાલમાં જે આપણે એક્ચ્યુએટર છે એ બીજા વાલની સરખામણીમાં બહુ જ વધારે મોટું હોય છે, જેથી ફેરવવામાં થોડીક પ્રોબ્લેમ આવે. પછી બીજા વાલ કરતા આ જે બટરફ્લાય વાલ છે એ થોડો કોસ્ટલી છે, એટલે કે મોંઘો આવે છે. ક્લિયર? આ થઈ ગયું આપણું બટરફ્લાય વાલ. ક્લિયર બધાને? બટરફ્લાય વાલ એક ડિસ્ક એમાં રાખવામાં આવે, એને 90 ડિગ્રીએ ફેરવવામાં આવે, ટિટેનિયમની ડિસ્ક બનેલી હોય છે. બરાબર. ટાઈટ રીતે એકદમ વાલ બંધ થતો હોવાથી લીકેજની સંભાવના ઓછી હોય છે. લિક્વિડની જ એપ્લિકેશનમાં આપણે આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે અને રોટરી પ્રકારનો રોટરી ટાઈપનો આ જે બટરફ્લાય વાલ છે. ક્લિયર બધાને? બટરફ્લાય વાલ એકદમ ઈઝી છે. પરીક્ષામાં પૂછાય તો સૌથી પહેલા આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે વર્ણન કરી નાખવાનું, ફાયદા ગેરફાયદા લખવાના અને એપ્લિકેશન લખી નાખવાની. લિક્વિડ એપ્લિકેશનમાં બટરફ્લાય અને બોલ વાલ બંને ઉપયોગ એમાં થાય છે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ચલો, મોસ્ટ આઈએમપી ટોપિક છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવું. સ્ટેટ ધી પ્રોસીજર ટુ ટેસ્ટ એન્ડ કેલિબ્રેટ ધી વાલ. આપણે બરાબર વાલ છે એને કેલિબ્રેટ અને આપણે એને કેવી રીતે સ્ટાર્ટ કરવું એનું આપણે પોઈન્ટ લખવાના રહેશે. બરાબર. સ્ટેટ ધ પ્રોસીજર ટુ ટેસ્ટ એન્ડ કેલિબ્રેટ ધ વાલ. આપણે વાલને કેલિબ્રેટ કરવા માટે અને ટેસ્ટ કરવા માટે શું પ્રોસીજર કરવાની થાય, બરાબર, ખાસ એ આપણે જોશું. તો સૌથી પહેલા શું કરવાનું, તો મેઇન લાઈનમાંથી વાલને પહેલા તો બંધ કરી નાખવાનું. ક્લિયર? જે વાલ હોય એને મેઇન લાઈનમાંથી બંધ કરી નાખવાનો, પેલું એ પોઈન્ટ. પછી આપણે જે સારું કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટને વાલની સાથે જોડવામાં આવે છે. બરાબર. સારું કેલિબ્રેશન કરવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટને આપણે વાલની સાથે જોડી લેવાનું. પછી 0%, 25%, 50%, 75%, 100%. ઓકે. અને 100%ની રેન્જમાં જે છે એર સપ્લાય આમાં આપી શકાય અને વાલ જે છે એ સ્ટેમની સાથે ફરે અને આ જ પર્સન્ટેજમાં ફરશે. બરાબર. આટલી રેન્જમાં આપણે એર સપ્લાય આપી અને વાલ જે છે એ સ્ટેમ સાથે આટલા જ ટકા મુજબ ફરશે. હવે રિવર્સમાં જોઈએ તો 100%, 75%, 50%, 25%, 0%ની રેન્જમાં એર સપ્લાય આપીએ છીએ અને વાલ જે છે એ જ પર્સન્ટેજમાં એની સાથે ફરશે. ક્લિયર? હવે આ પ્રક્રિયાને સતત આપણે 2 થી 3 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે અને આ પ્રક્રિયામાં સ્ટેમની જે પોઝિશન છે પ્રોપર સેટ કરવામાં આવતી નથી. તો આ થઈ ગયું આપણું વાલનું ટેસ્ટ અને કેલિબ્રેશન કેવી રીતે કરાય એના પોઈન્ટ્સ.
ક્લિયર? GTO ની ફાઇનલ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે કે સ્ટેટ ધ પ્રોસિજર ટુ ટેસ્ટ ધ કેલિબ્રેશન ઓફ અને મેન્ટેનન્સ ઓફ વાલ્વ. તો આટલા પોઈન્ટ્સ લખી નાખવાના અને વધારે તમારા વર્ડ્સમાં પણ એમાં તમે લખી શકો. ક્લિયર? ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સ્ટડી કરશું.